હેલો મિત્રો, આજે આપણે મહેમાન આવ્યા એટલે દાંડી જવાનું થયું છે. જો તમને દાંડીનો જવાનો રસ્તો દાંડી બતાવું, વિડીયોમાં બન્યા જ રહેજો. આપણે નવસારીથી દાંડી જવા નીકળી ગયા. જોઈ શકો આ દાંડીનો રસ્તો છે. મેં રિક્ષા કરી હતી, રિક્ષા લઈને જાય દાંડી. સુરતથી મહેમાન આવ્યા, દાંડી પહોંચી ગયા અને રિક્ષાની ટિકિટ લેવી પડે છે. રિક્ષા પાર્કિંગ કરવા માટે 4 ચમકો હોય છે, આપવો પડે છે. જો રિક્ષા પાર્કિંગ થઈ ગઈ, બધા અમે ઉતરી ગયા અને હવે અમે દાંડી દરિયા કિનારા તરફ જવા. જોઈ શકો તમે બધા મિત્રો. જો ટુરિઝમ લોકો કેટલા આવ્યા છે જોવાનું દાંડીનો દરિયો કિનારો. આજે તો પણ વરસાદી નથી, મોસમ સારું છે મિત્રો. જોઈ શકો છો આ દાંડીનો દરિયા કિનારો, જ્યાં ગાંધી બાપુએ સત્યાગ્રહ દાંડી ચપટી મીઠાનો ભંગ કર્યો હતો. તે દાંડી ગાંધી બાપુ અહીંયા ચપટી મીઠાનો ભંગ કર્યો હતો, તે દાંડી છે. જો મિત્રો, આજે નવસારીમાં પૂર આવ્યું તો એ બધો કચરો અહીંયા દાંડી દરિયા કિનારામાં બહુ બધો છે. જો નકરો કચરો પૂર આવ્યું તેને કચરો દરિયામાં રાખતો નથી, તો આપણને ખબર છે. બધો કચરો કિનારા ઉપર આવી ગયો. જોઈ શકો મિત્રો દાંડીનો દરિયો. કેટલા મોજા બીજો અવાજ અમારા ભાઈ પાપી છે, પત્રીજો છે. દરિયો કેટલો પૂછવાટા મારે મિત્રો. કપલ લોકો જે લઈને આવ્યા હતા એ આપણને તો ઠંડી લાગે, મોસમ ઠંડુ છે એટલા માટે તો પાણી પગ ઉપર લાડ્યા નહીં, ફોટાને વગેરે પાડે સામે. જો મિત્રો તો બધું સામે જહાજ છે, તમને દેખાય. એક આ બાજુ છે, પેલી બાજુ છે. અને ત્યાંથી અમે નીકળી ગયા. જો એનડીઆરએફની ટીમ નવસારી પૂરા આવી હતી, તે વખતે ટીમ બચાવ કામગીરી માટે આવી હતી. અમે ત્યાંથી સેફિલા કાંતેજીના સાહિત્ય આખું સેફિલા બનાવેલી છે કાંતેજી વિશેની. બધું ગાંધીજી ક્યાં રોકાયા હતા, ક્યાં નહોતા, એમની સાથે કોણ કેટલા લોકો હતા, એના વિશેનું બધું અહીંયા દર્શાવવામાં આવેલું છે. આખું ટુરિઝમ બનાવ્યું છે ગાંધી બાપુ વિશે. સેફિલા કરીને છે, તેની 20 રૂપિયા ટિકિટ છે. અંદર બધે ફરવાની 20 રૂપિયા ટિકિટ છે. ગાર્ડન બીજું બધું છે અંદર. અમારે તો ટાઈમ નહોતો એટલે અમે ફટાફટ જોઈએ. તમે પણ કોઈક દિવસ જાઓ તો આરામથી જોજો મિત્રો. જો મિત્રો, આ જે મહાન પુરુષો છે જે ગાંધીજી બાપુની સાથે હતા, સત્યાગ્રહ ગાંધી ચપટી મીઠાનો ભંગ કર્યો, તે બધા લોકો અહીંયા ગાંધીજીની પડખે ઉભા છે. તેમને અહીંયા પ્રતિમા બનાવવામાં આવેલી છે દાંડી ખાતે. આપણને તો નામે નહીં આવડે, તેમાં લખેલા છે. અમારે એટલે ટાઈમ નહોતો એટલે અમે કંઈ વાંચ્યું બીજું નહીં, ફટાફટ જોઈને ચાલતા જ હતા. કારણ કે સાંજ પડવા આવી હતી, વરસાદ જેવું મોસમ થઈ રહ્યું એટલા માટે મિત્રો તમે આવો તો ટાઈમ કાઢીને આવજો. મિત્રો બધું આખું વીજળી પૂરી પાડે જોવાનું સારું છે. દાંડીમાં ગાંધીજી વિશેની બધી માહિતી
આના અંદર મ્યુઝિયમ છે મિત્રો, પણ અમે પહેલા નંબરમાં કાંતિ બાપુ જોવાનું છે. એમની સાથે બધા એમના સાથે મિત્રો હતા. જોઈ શકો મિત્રો વિડીયોમાં કોઈ હજુ કાંતિ બાપુના 3 વાંદરા હતા મિત્રો. જોઈ શકો, ખોટું બોલાય નહીં, સાચું જૂઠું બોલાય નહીં, ખોટું દેખાય નહીં. અને આ બધું જોવાનું અહીંયા સેફ વિલા એટલે દાંડીની બાજુમાં જ બનાવેલું છે બધું કાંતિજી બાબુનું. અને 20 રૂપિયા ટિકિટ લાગે છે મિત્રો. આ બધું જોઈને પછી આપણે મિત્રો નવસારી તરફ જવા માંડ્યા. જો મિત્રો આપણે નવસારી તરફ પાછા, કારણ કે ટાઈમ હતું, સાંજ થઈ ગઈ, 6 વાગી ગયા હતા, એટલા માટે નવસારી તરફ જવા માંડ્યા. અને